રાજકોટની સદગુરુ મહિલા કોલેજમાં વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ, શૌર્ય અને સંસ્કારના સિંચનમાંથી એક અનોખો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર અર્જુનસિંહ રાણાના જન્મદિવસ નિમિત્તે કોલેજ કેમ્પસમાં હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરી તેની પ્રાણ પ્રતિષ્ઠા વિધિપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ પણ હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને રક્ષાબંધન પર્વ નિમિત્તે હનુમાનજીને રાખડી બાંધવાની અનુરોધપૂર્વક અપીલ કરી હતી. આજે અહીંયા કુંડલિયા કોલેજ ખાતે ડૉક્ટર અર્જુનસિંહ રાણા જે કુંડલિયા કોલેજના ટ્રસ્ટી પણ છે અને આચાર્ય પણ છે અને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે. સૌપ્રથમ તો એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું. અને આજે એમણે કુંડલિયા કોલેજ ખાતે એક નવતર પ્રયોગ કે દીકરીઓ જ્યારે અહીંયા શિક્ષણ લેવા આવે ત્યારે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને સંસ્કૃતિની સાથે સંસ્કારનું સિંચન થાય એ ઉદ્દેશથી આજે સનાતન ધર્મને ઉજાગર રાખવા માટે થઈને આજે કોલેજના કેમ્પસમાં હનુમાન દાદાના મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. અને એ માધ્યમથી દીકરીઓ જ્યારે પણ કોલેજમાં પ્રવેશ કરે ત્યારે દાદાના દર્શન કરીને પોતે આત્મનિર્ભર બને, નીડર બને અને સક્ષમ બને એ મુખ્ય ઉદ્દેશથી આજે અહીંયા મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. હું આદરણીય શ્રી ડૉક્ટર અર્જુનસિંહ રાણાને આ એમના નવતર પ્રયોગ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવું છું. અને તમામ આચાર્યશ્રીઓને, અધ્યાપકશ્રીઓને, ટ્રસ્ટીશ્રીઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આગામી સમયમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે તમામ દીકરીઓને એ વિનંતી કરવામાં આવી છે કે આપ તમામ દીકરીઓ હવે એક સશક્ત નારી છો, આવતીકાલે સમાજની સશક્ત નારી છો, ત્યારે નીડર બનીને સશક્ત અને શિક્ષિત બનો એ માટે થઈને દાદાના દર્શન કરો. અને દાદાનો જ્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધન આવી રહી છે ત્યારે દાદાને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધીને દાદા આપને વધુને વધુ સક્ષમ બનાવે, સમર્થ બનાવે અને નીડર બનાવે એવી દાદાને પ્રાર્થના કરીએ. આવા જ વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો રાજકોટ કી આવાજ ન્યૂઝ સાથે.